બાપા બજરંગદાસ બાપાની બંડી છે। પૈસા ખૂટતા જ નહીં। આ બજરંગદાસ બાપા વખતના વાસણ છે। આ બજરંગદાસ બાપા આ ગાડીમાં મુસાફરી કરતા હતા। આ ગાડી ડીઝલ વગર ચાલતી હતી। જય બાપા સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ છો। તો આજે આપણે આવી ગયા છીએ ગુરુ આશ્રમ બગદાણા। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। પૂરા ગુરુ આશ્રમની તમને હું વિઝિટ કરાવીશ। જેમ કે અન્ન ક્ષેત્ર છે, બધા જ મંદિરની મુલાકાત કરાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે બગદાણા ગુરુ આશ્રમ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। અને આ તમે જોઈ શકો છો વિશાળ જગ્યા। બજરંગદાસ બાપાના ભક્તજનો જોઈ શકો છો તમે કેટલી બહોળી સંખ્યામાં છે। અને આ છે ચા ઘર, જ્યાં અહીંયા ચા, કોફી અને બાળકો માટે દૂધ પણ તદ્દન ફ્રીમાં મળી જાય છે। બાપાના પ્રસાદ તરીકે લોકો લે છે। તો મિત્રો મંદિરની અંદર કરતા જ તે તમને આ વિશાળ મંદિરના દર્શન થઈ જાય છે। અને બાપાના નામની ધજા ફરકે છે, તમે જોઈ શકો છો। અને આટલી બધી વિશાળ સંખ્યામાં મંદિર ફેલાયેલું છે, જોઈને તમે સમજી શકો છો કે અહીંનું મેનેજમેન્ટ કેવું હશે। તો મિત્રો તમે આ જોઈ શકો છો, અત્યારે ઉનાળાની સિઝન છે। અને આ જો તમે ફુવારા લગાવી દીધા છે એસી ટાઈપના। તમને અહીંયા જરાય પણ ગરમીનો અહેસાસ નહીં થાય। જો તમે ધુમાડા જોઈ શકો છો નીકળે છે પાણીના। અને અંદર પ્રવેશ કરવાની સાથે ત્યાં કાળ ભૈરવ દાદાનું મંદિર જોવા મળી જાય છે, જે કાળ ભૈરવ દાદાની મોટી પ્રતિમા છે। આ તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો। અને આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો। આ મંદિરની જમણી સાઈડ આવેલું છે અને સુંદર મજાની મંદિર છે અને પ્રતિમા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે બાપાનું સમાધિ મંદિર। અહીંયા કહેવાય છે કે બાપાએ સમાધિ લીધેલી હતી। તે જ જગ્યા છે, જોઈ શકો છો અને બાપાના દર્શન કરી શકો છો। અને અત્યારે ઘણી સંખ્યામાં એમ કહેવાય કે ભક્તજનો આવી ગયા છે, જોઈ શકો છો તમે બધા દર્શને। આ જ્યાં નજર નાખો ત્યાં ભક્તો જોવા મળે છે। અને અહીંયા તમે જોઈ શકો છો લોકો શ્રીફળ વધેરે છે। અત્યારે નથી કોઈ, પણ અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે। અને હવે આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાના ગાદી મંદિરે। તો મિત્રો જો આ બધા ભાવિ ભક્તો બાપાના દર્શન કરી રહ્યા છે। અને આ કહેવામાં આવે છે કે ગાદી મંદિર છે, તો અહીંયા જ તે આરતી થતી હોય છે। અને બધા પહેલાં અહીંયા જ આવતા હોય છે, પછી આખા મંદિરમાં બધા જતા હોય છે। તમે જોઈ શકો છો આ ઉપર બાપા સીતારામ ગાદી મંદિર લખેલું છે। અને તમે જોઈ શકો છો આખું બજરંગદાસ બાપાનું બગદાણાનું આખું જે મંદિર છે એનું મસ્ત મજાનું એક શોકેસ બનાવેલું છે, તમે જોઈ શકો છો। અને આ છે બાપાના વાસણ, બજરંગદાસ બાપા વખતના વાસણ છે। આ જે અહીંયા ગાદી મંદિર છે ત્યાં અત્યારે હાલમાં જોવા મળી જાય છે। આપણે પણ ભાગ્યશાળી કહેવાય કે આ બાપાના વાસણ આપણને જોવા મળે છે। આ જોઈ શકો છો જૂનવાણી બધા વાસણ છે। અને ભાઈ આખા મંદિરમાં મેં એક જોયું કે આ બાપાનું જે ગાદી મંદિર છે ત્યાં આ દેશી લીપણવાળી ગાર કરેલી છે। બાકી બધે તમે જોવો લાદી સ્ટાઇલ છે, બાકી અહીંયા છે ને સાદી લીપણવાળી ગાર તમને જોવા મળે છે। અને આ જે આરતી ટાણે ઝાલર થાય છે એ ઝાલર છે। અને આ છે બાપાનું ગાદી મંદિર છે। બાપાને રોજ હાર ચડતા હોય છે। અને આ ગાદી મંદિરે યજ્ઞ કુંડ જોવા મળે છે, જે યજ્ઞ થતા હોય છે। અને આ છે બજરંગદાસ બાપાની બંડી,
જે કહેવાય છે ને કે આ બંડીમાંથી પૈસા ખૂટતા જ નહીં. આ બાપા બજરંગદાસ બાપાની બંડી છે. બાપાની પૂજા અર્ચના સેવા કરી રહ્યા છે પૂજારી શ્રી. તો એને પણ આપણા છક નમન છે. બજરંગદાસ બાપાને પણ છક નમન છે. આ બજરંગદાસ બાપાનું ગાદી મંદિરની જોઈ શકો છો તમે. ગાદી મંદિરનું આવું કંઈક કાટમાળ છે, પંખા છે અને આવું સરસ મજાના હનુમાની બજરંગદાસ બાપાના વખતના વાસણ જોવા મળે છે. તો જોઈ શકો છો તમે મિત્રો. તો આ બધી પરમ શાંતિનો અનુભવ કરવો હોય ને ભાઈ, તો એકવાર જરૂરથી બગદાણા આશ્રમ આવવું જોઈએ. અને અહીંયાથી આપણને શાંતિનો અનુભવ થાય છે ને કદાચ દુનિયાના કોઈ ખૂણે આ શાંતિ આપણને જોવા નથી મળતી. એકવાર અવશ્ય બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમે બજરંગદાસ બાપાના આશીર્વાદ લેવા પધારવા. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ બાપાના ધ્યાન મંદિરે. અને આ બાપાના ધ્યાન મંદિરના તમે દર્શન કરી શકો છો. અને તમે જોઈ શકો છો લોકો અહીંયા પ્રેમ ભાવથી કેવા ધ્યાન કરી રહ્યા છે. જો આ ભાઈને 2 કલાકથી તો હું જોઉં છું બાપાનું ધ્યાન કરી રહ્યા છે અને સખત બાપાનું ધ્યાન કરી રહ્યા છે. અને ભાવિ ભક્તો એટલા છે કે બાપાનું ધ્યાન જોઈ શકો છો તમે કેવી રીતના બાપાની ભાવ ભક્તિથી કેવી ધ્યાન ધરી રહ્યા છે. અને અહીંયા જે લોકો તમે જોઈ રહ્યા છો એ ઝાડના થળિયામાં જે બાપાના દર્શન થાય છે. ઝાડના થળિયામાં જે બાપાના દર્શન થાય છે એ દર્શન લોકો કરી રહ્યા છે અત્યારે. તો મિત્રો કોશિશ કરું કે તમને જો ઝાડમાં દેખાતા બાપાના દર્શન થાય તો હું તમને કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આ માળા પહેરાવેલી છે, એમાં 2 બાજુ લાલ લીટા છે અને બંને બાજુ આંખો, નાક, મોઢું આ બધા દર્શન થાય છે. તો મિત્રો આપણા ઓહો ભાગ્ય કહેવાય કે જે આ બાપાના દર્શન થાય. ઘણાને થાય છે ને ઘણાને નથી થતા. ઘણા લોકો તો એમને મસ્ત ગોચતા રહી જાય છે પણ એને દર્શન થતા નથી. તો મિત્રો તમે આ વિશાળ જગ્યા જોઈ શકો છો. અને આ વિશાળ જગ્યામાં સાફ સફાઈનો પણ એટલો જ ખ્યાલ રાખવામાં આવે છે. અને આ જગ્યામાં એટલા બધા વૃક્ષો વાવેલા છે એના કારણે ગમે એટલો તડકો હોય તો પણ થોડો પણ ગરમીનો અહેસાસ થતો નથી. તો મિત્રો આ બજરંગદાસ બાપાની જગ્યામાં જે પરમ શાંતિનો અનુભવ થાય છે એ શાંતિનો અનુભવ કદાચ ક્યાંય દુનિયાની ક્યાંય એક જગ્યાએ ના થાય. એવો શાંતિનો અનુભવ અહીંયા થાય છે મિત્રો. તો એકવાર અવશ્ય જરૂર બગદાણા બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ આવવું જોઈએ. તો મિત્રો આપણે પહેલાં જોયું ગાદી મંદિર એ જૂનું મંદિર છે અને આ નવી સ્થાપના કરેલું મોટું મંદિર છે જે વિશાળ જગ્યામાં આવેલું છે. અને આની મંદિરની જે નકશી છે એ ખૂબ જ એમ કહેવાય કે સુંદર છે અને બહુ મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. અને એમ કહેવાય ને આ મંદિર મને સાંભળે ને મારા વર્ષ થયા છે 25-30, પણ મને આ સાંભળે એ ત્યારનું આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ને હજી પણ કામ ચાલુ છે. તો તમે સમજી શકો છો કે આ મંદિરની અંદર કેટલી સારી નકશી ને મહેનત કરી છે. મિત્રો અમારી પાછળ તમે જે ગાડી જોઈ રહ્યા છો એ બજરંગદાસ બાપાની ગાડી છે. અને બજરંગદાસ બાપા એમ કહેવાય કે મુસાફરી દરમિયાન બજરંગદાસ બાપા આ ગાડીમાં મુસાફરી કરતા હતા. અને એમ કહેવાય છે કે આ ગાડી ડીઝલ વગર ચાલતી હતી. તો મિત્રો અહીંયા આ કીડી મકોડા, માખીઓ કે પછી ખિસકોલી આવા અબોલ પશુઓ માટે પણ અહીંયા પ્રસાદની સુવિધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ દોરડા ખૂંટાડેલા છે જે ખાસ કરીને ખિસકોલી ખાતી હોય છે. અને આ છે બગદાણા ગામની વિશાળ એમ કહેવાય ને કે જગ્યા. અને આ બજરંગદાસ બાપાનું મંદિર તમે જોઈ શકો છો વિશાળ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ નવું મંદિર નિર્માણ કરેલું છે ત્યાં. આપણે બધા મંદિરના દર્શન કરી લીધા, જેમ કે ધ્યાન મંદિર, સમાધિ મંદિર, પછી ગાદી મંદિર. અને હવે આપણે જઈ છીએ નવા મંદિરે. નવું નિર્માણ જે કરેલું છે મંદિર બજરંગદાસ બાપાનું મોટું મંદિર, ત્યાં જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ. આવું કઈક બજરંગદાસ બાપાનું મંદિર છે.
અને આ છે દાદરા, બહુ મોટી વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ મોટા મંદિરની વિશાળ મંદિરનું દ્રશ્ય ખૂબ જ મોટી જગ્યામાં ફેલાયેલું આ મંદિર છે. અને જે આની અંદર નકશી દોરેલી છે એના આપણે શબ્દોથી વર્ણવી ન શકીએ તેવું આમાં નકશીનું એક ચિત્ર કરેલું છે. આ છે દરવાજો આપણે મંદિરની અંદર જવાનો. તો સરળ વિડીયોમાં બન્યા રહેજો. અને ચાંદીની મૂર્તિ છે એ મંદિરે આપણે જઈ રહ્યા છીએ. અને લોકો અહીંયા બજરંગદાસ બાપાને અહીંયા દર્શન કરી રહ્યા છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, બજરંગદાસ બાપાની ચાંદીની મૂર્તિ છે. સાક્ષાત બજરંગદાસ બાપા બિરાજમાન છે. તો તમે બધા દર્શન કરી શકો છો. અને આ મૂર્તિ પેલા માળે જ આવેલી છે મંદિરમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર બીજા માળે, જ્યાં સીતારામની પ્રતિમાઓ છે. અને અહીંનો કંઈક આવો નજારો છે, જોઈ શકો છો તમે. અને નીચે જુઓ તો ભાવિ ભક્તો બધા બેઠા છે. અને જે અહીંનું કોતરકામ ને જે નકશી છે એની વાત જ કંઈક અલગ છે. અને અહીંથી તમે જોઈ શકો છો સીતારામ ને લક્ષ્મણના આપણે દર્શન કરી શકીએ છીએ. સાક્ષાત પ્રતિમાઓ છે. તો મિત્રો બધા દર્શન કરો, અને હું પણ દર્શન કરું છું. તો મિત્રો આપણે આવી ગયા છીએ દુનિયાના સૌથી મોટા અન્નક્ષેત્રમાં, જે બજરંગદાસ બાપાનું બગદાણા ધામ આવેલું છે. મિત્રો અહીંની ખાસ વાત એ છે કે અહીંયા કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ વગર જ એક જ પંગતે ભોજન લેવા બેસાડે છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાની આરતીમાં. તો મિત્રો આરતીનો ટાઈમ છે 5:30-6 વાગ્યાનો ટાઈમ હોય છે. તમારે જો આરતીનો લાભ લેવો હોય તો તમે 5 વાગે અહીંયા પહોંચી જાઓ તો તમને આરતીનો લાભ મળે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો રાતના આરતીનો ટાઈમ છે, આરતી થઈ ગઈ છે. અને હવે લોકો બધા જે દર્શન કરીને જઈ રહ્યા છે. મારી પાસે તારે બાજુ ત્યાં નજર ના પહોંચ્યા બધા ભક્તોનો ભક્ત છે. મંદિરની બહાર તમે ગેટની પાસે આવો તો તરત તમને અહીંથી બધી પ્રસાદી મળી જાય છે.
જે તમારા શ્રીફળ લેવા હોય કે પછી ટીકડા લેવા હોય કે એવી બધી પ્રસાદી મળી જાય છે. અને મળી જાય છે. આ રમકડું ખાલી 20 રૂપિયાનું છે જે સકાડા ફરી રહ્યા છે. આ કાકા અહીંયા પચાના 3 રમકડા વેચે છે. તો ભાઈ તમારે અહીંયા તમારા બાળકો માટે રમકડા પણ મળી જતા હોય છે, જેવા લેવા હોય એવા. જો આ લાઈનમાં સીધા રોડ ઉપર બધે તમને મળી જાય પ્રસાદી રમકડા. બહુ ડિટેલથી વિડીયો એટલો બધો આપણે ઉતારશું ને બહુ મોટો વિડીયો થઈ જશે. અને અહીંયા છે ને સુવિધા છે બધી, મતલબમાં આપણે તમારે રાત રહેવા માટે ફ્રી સુવિધા પણ છે, પૈસા વાળી પણ સુવિધા છે, એવું છે બધું. અને વગર મંદિરે એક રહી ગયું છે. તો હવે ટાઈમ ફૂલ થઈ ગયો છે. તો બસ આજના વિડીયોમાં આટલું. આશા કરું કે વિડીયો પસંદ આવ્યો હોય છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.